નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતીનો આપણે પાઠ શીખી રહ્યા છીએ સુંદરીની શોધ, જેના લેખક છે જયશંકર ભોજક સુંદરી. તો આપણે પાઠમાં થોડુંક અગાઉ 2 લેક્ચરમાં શીખી ચૂક્યા છીએ કે આપણા જે લેખક છે એ લેખક સ્ત્રી પાત્રો નાટક મંડળીમાં ભજવે છે અને અલગ અલગ પાત્રોને એટલા સરસ રીતે ભજવે છે કે એને જોઈ અને દર્શકો પોતાનું ભાન ભૂલી જાય છે. મતલબ કે દર્શકો સમજી જ નથી શકતા કે આ સ્ત્રી છે કે પુરુષ. સૌથી પહેલાં તેણે રંભા દૂધવાળીનું પાત્ર ભજવેલું હોય છે, પછી જુગલ જુગારીમાં લલિતાનું પાત્ર ભજવેલું હોય છે અને પછી તેમને સરસ્વતી ચંદ્રની કુમુદ સુંદરીનું પાત્ર ભજવવાની ઈચ્છા થાય છે. પરંતુ થાય છે એવું કે એ નાટક ભજવવાનું જે તેમના શેઠ છે એમને યોગ્ય નથી લાગતું, કે એ લોકોને એવું લાગે છે કે મુંબઈની પ્રજા છે એમને આ નાટક ગમશે નહીં અને લેખકનો જે સુંદરીનું પાત્ર ભજવવાનો મનોરથ, મતલબ મનમાં રહેલી જે ઈચ્છા છે એ ઈચ્છા તેમની અધૂરી રહી જાય છે. અહીં સુધી આપણે ભણ્યા હતા મિત્રો, બરાબર? અહીં સુધીનું ક્લિયર છે? તો આજે હવે અહીંયાથી આગળ ભણીએ. તો આ ઉપરાંત મારા અભ્યાસ માટે સરસ્વતી ચંદ્રમાં બુદ્ધિપ્રકાશ માસિકનો ઉલ્લેખ થયો છે, એટલે હું બુદ્ધિપ્રકાશ મેળવીને વાંચવા લાગ્યો. મને જેટલો સમય મળતો હતો તેમાં ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકો વાંચવામાં ગાળતો હતો. આ રીતે મારો અભ્યાસ વધારતો હતો અને મારી અભિનયની ગૂંચો હું ઉકેલતો હતો. વળી સૌભાગ્ય સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ટિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ મેં કરી લીધો હતો. હવે લેખક શું કહે છે કે આ જે સરસ્વતી ચંદ્રની જે સુંદરીનો અભ્યાસ કરવા માટે એ સિવાય બુદ્ધિપ્રકાશ નામનો માસિક ઉલ્લેખ જે છે તેમાંથી તે મેળવી અને તે વાંચવા લાગ્યા, કેમ કે તેમને પાત્ર એટલું પસંદ હતું કે પાત્ર ભજવવા માટે લેખક બને એટલા પોતાની રીતે પ્રયત્નો કરવા લાગ્યા. તો એનાથી તે ધીરે અભ્યાસ વધારતા ગયા અને એવું કહે છે કે અભ્યાસ વધારતા અભિનયમાં જે કંઈ પણ ગૂંચો આવતી હતી એ ગૂંચો ઉકેલવા માટે તેમણે શેક્સપિયરની ડેસ્ટિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ કરી લીધો. કે જેમ વધારે પુસ્તકો વાંચતા ગયા, જેમ વધારે અભ્યાસ કરતા ગયા, તો તેની અંદર જે કંઈ પણ ખોટ રહેલી હતી, મતલબ કે જે કોઈ પણ ઉણપ હતી, એ ઉણપ ધીમે કરતી એમનામાંથી બહાર આવતી રહી. આ બધાને પરિણામે મારા મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો હતો અને મારે કહેવું જોઈએ કે 6 માસને અંતે જ સુંદરીની ભૂમિકાને પૂરેપૂરી સમજીને ભજવતો થઈ ગયો. કે હવે શું કહે છે કે આ બધા પરિણામોને લીધે લેખકની અંદર ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થઈ ગયો અને જેના પરિણામ સ્વરૂપ 6 મહિનાને અંતે સુંદરીની ભૂમિકા છે એ પૂરેપૂરા એકદમ સરસ રીતે તે ભજવતા થઈ ગયા. સમાજની બહેનો સુંદરીનું અનુકરણ કરતી હતી એ વાત તદ્દન સાચી છે, પણ ખરી રીતે આ બધું જ મારી ગુરુ કહું તો ચાલે એવી બહેનો પાસેથી જ શીખ્યો હતો અને તેમાં મારી સમજ ઉમેરી તેમને હું પાછું આપતો હતો. લોકો તેને કલાનો નમૂનો સમજીને સ્વીકારતા હતા. કે શું કહે છે કે સમાજની બહેનો છે એ જે નાટક ભજવતા હતા, તો એ નાટક સમાજની બહેનો છે એનું ખૂબ સારી રીતે અનુકરણ કરતી હતી. એ વાત એમને સાચી લાગે છે, પણ લેખક અહીં એવું સ્વીકારે છે કે આ બાબતે હું તો એવું કહું છું કે એ બહેનો છે એ મારી ગુરુ છે. કેમ કે લેખક તો પુરુષ છે, એ સમાજની જે બહેનો છે, બહેનો પાસેથી સ્ત્રી સહજ વાતો શીખી અને પછી તે પોતાના એ અભિનય કળામાં એ વાતોને ઉમેરે અને સ્ત્રીઓ છે, બધી સમાજની બહેનો છે એ કલાને સ્વીકારતા હતા. આવી બહેનો જ્યારે મુંબઈની ચોપાટી ઉપર ફરવા નીકળતી અને હું તે વખતે મારા શુભેચ્છક મિત્રો સાથે ગાડીમાં જતો હોઉં, ત્યારે તેઓમાંથી કોઈ બોલી ઉઠતું, જોજો પેલી સુંદરી જાય, અને મારા સામું જોઈ અને હસતા અને ઈશારાઓમાં એમ સમજાવતા કે આ સુંદરીનું જ અનુકરણ થઈ રહ્યું છે. ત્યારે હું નમ્રપણે હસતો અને મનમાં સંતોષ તેમજ રોમાંચ અનુભવતો અને રંગભૂમિના
આ જાતના વિજયથી સંતોષ અનુભવતો હતો. કે પછી શું કહે છે કે પોતાનો અભિનય છે એ બહેનોને મતલબ કે સમાજની સ્ત્રીઓને એટલો પસંદ આવ્યો કે જ્યારે મુંબઈની ચોપાટી પર આપણા લેખક છે એ પણ ફરવા નીકળે પોતાના શુભેચ્છકો સાથે, અને સમાજની જે બહેનો છે એ પણ ત્યાં ફરવા નીકળે, અને કોઈ એમને જોઈ અને એવું કહે કે જો પહેલી સુંદરી જાય છે, મતલબ કે પહેલી સુંદરી જે નાયિકા છે એ જાય છે, તો લેખક એવું કહે છે કે એ જોઈ અને હું ખૂબ હસતો અને મારા ખુદને મારા મનને એક સંતોષ અને રોમાંચનો અનુભવ થતો કે મને કંઈક વિજય મળ્યો હોય એવા વિજયનો એ અનુભવ લેખક છે એ અહીં કરે છે. સૌભાગ્ય સુંદરી નાટકની શરૂઆતના બીજા દિવસથી જ બધા પ્રેક્ષકો મને ભેટ સોગાદ આપી ગયેલ. આ વખતે મને એક જ વાત સમજાવેલી કે સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે, અને આ પ્રગટેલી ચેતનાએ અજ્ઞાત રીતે મને અનુકરણ કરતો કરી મૂકેલો. કે લેખક શું કહે છે કે સૌભાગ્ય સુંદરી જે નાટકની રજૂઆત થઈ એના બીજા જ દિવસે કે લેખક છે એમને પ્રેક્ષકો જે લોકો એમનું નાટક જુએ છે એ બધા લેખકને ભેટ સોગાદો આપવા આવ્યા. શું કામ ભેટ સોગાદો આપવા આવ્યા? તો કે લેખકે પાત્રને એટલી સરસ રીતે ભજવેલું કે લોકો એનાથી ખુશ થયા, અને એના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને એટલું પ્રિય લાગ્યું કે લોકો એમને ભેટ સોગાદો આપવા આવી પહોંચ્યા. આ સફળતાની પાછળ ઈશ્વરીય કૃપા પણ ઘણી હશે એમ માનું છું. એક ક્ષણ જ્યારે જયશંકરે સ્ત્રીનો પોશાક ધારણ કર્યો હતો ત્યારે એક પુરુષ જાણે સુંદરીમાં પલટાતો હોય એમ મને લાગ્યું. પુરુષનું સ્ત્રીમાં રૂપાંતર કે અવાંતર નહીં, પરંતુ સ્ત્રી ભાવોના પ્રગટીકરણ માટે કળા સ્વરૂપ ઘડવાનો પરમ પુરુષાર્થ. કે શું કહે છે કે એના સફળતા પાછળ એ ઈશ્વરની કૃપા હોય એવું માને છે કે કંઈક ઈશ્વરની કૃપા હશે કે જેનાથી મને આટલી સફળતા મળી. પછી એ યાદ કરે છે કે એક ક્ષણ કે જ્યારે જયશંકરે સ્ત્રીનો પોશાક ધારણ કર્યો હતો અને એક પુરુષ કે જે સ્ત્રીના કપડામાં ખુદને પલટાતો, મતલબ કે એક અંદર પુરુષ સહજ સ્ત્રી શરીર છે એની પાછળ પણ સ્ત્રી સહજ ભાવો ઉપસાવી અને લોકોને મનોરંજન પાડવું, તો પુરુષનું એક સ્ત્રીમાં રૂપાંતર કરેલું જે કંઈ પણ પ્રગટીકરણ હતું એ લેખકનો એક પરમ પુરુષાર્થ હતો કે કંઈક એક પુરુષાર્થ થકી જ એક પુરુષ છે એ સ્ત્રીનું નાટક ભજવી શકે છે. મેં મારામાંથી એક સુંદર નવયૌવાનને છૂટી પાડતા જોઈ. એના ઘાટીલા મદભર અંગોમાંથી યૌવન નીતરે છે, જેની છટામાં સ્ત્રીનું લાવણ્ય મહેકી રહ્યું છે, જેની આંખોમાંથી સ્ત્રી સહજ ભાવો ઉભરાયા કરે છે, જેની ચાલમાં ગુજરાતણનો ઠસ્સો પ્રગટે છે. જે પુરુષ નથી એ માત્ર સ્ત્રી જ છે. સ્ત્રી જ છે એવી એક છબીને મેં અરીસામાં જોઈ. હવે જે છે એ ખૂબ સરસ રીતે લેખકે અહીં એક સ્ત્રી અને પુરુષને કઈ રીતે અલગ આલેખ્યા છે, મતલબ કે પોતે એક પુરુષ હોવા છતાં સ્ત્રીને કઈ રીતે એક સુંદર રીતે આલેખી છે એ અહીં વર્ણન કરેલું છે. કે તો એવું કહે છે કે મારામાં મેં એક નવયૌવાન સ્ત્રીને છૂટી પડતા જોઈ કે જેના ઘાટીલા અંગોમાંથી યૌવન, જેનું યૌવન છે એ નીતરતું હોય, જેની સ્ત્રીનું લાવણ્ય, જેના ચહેરા પર સ્ત્રીનું લાવણ્ય મહેકી ઉઠતું હોય, જેની આંખોમાં સ્ત્રી સહજ ભાવો, મતલબ કે શરમ અને નખરા, મતલબ યૌવાન સ્ત્રીના ચહેરા ઉપર શરમ અને સાથે થોડા નખરા હોય છે, તો એવી સ્ત્રી સહજ ભાવો ઉભરાય છે. અને સાથે ગુજરાતણનો ઠસ્સો, કે એની ચાલમાં એક ગુજરાતણનો ઠસ્સો હોય એવી રીતે લેખક કહે છે કે પુરુષ નથી, માત્ર સ્ત્રી જ છે. એ સૌભાગ્ય સુંદરી કે કુમુદ સુંદરી, અંતરનું પ્રતિબિંબ પાડતો અરીસો બોલતો હતો, આ જયશંકર નથી, લજ્જાથી ગરવી ગુજરાતણ છે. એ લહેકો, એ અભિનય, એ કામણ, શરીરના અંગ પ્રત્યયમાં મધુર જણજણાટી પેદા થઈ ચાલી ગઈ. ઘડીભર મને થયું
એમ થયું કે પુરુષ નથી જ. સ્ત્રી થતાં મને સહજ સંકોચ શરૂઆતમાં થયો હતો. હવે એમ જ લાગ્યું કે હું સ્ત્રી જ છું. આ અવાંતર પ્રક્રિયાએ જ મને મારામાં રહેલા નટને સાકાર થવામાં યારી આપી છે. પરંતુ અવસ્થાની અનુકૃતિને ઝીલનારો અને અનુભવનારો પ્રેક્ષક વર્ગ ન હોત તો. હવે લેખક એવું કહે છે કે પછી એ ખુદને અરીસામાં જો એવું કહે છે કે સૌભાગ્ય સુંદરી છે કે કુમુદ સુંદરી, એનું પ્રતિબિંબ અરીસો બોલતો ગયો. અને જયશંકર એવું કહે છે કે મને એવું લાગે કે હું પુરુષ નથી, હું સ્ત્રી જ છું. કે સ્ત્રી પહેલાં મને એવો સંકોચ થતો હતો સ્ત્રી સહજ પાત્ર ભજવવામાં, સ્ત્રીનું પાત્ર ભજવતી વખતે સ્ત્રી સહજ કપડાં પહેરવામાં. પણ હવે એ મારી અવાંતર પ્રક્રિયા જ મને એક નટ સાકાર થવામાં યારી છે. કે એ અવાંતર પ્રક્રિયા કે આ સ્ત્રી સહજ કપડાં પહેરવા, સ્ત્રી સહજ એને વર્તન કરવું, સ્ત્રી સહજ નાટક કરવું, આ જ તેમને એક સાકાર નટ મતલબ કે એક સફળ નટ બનવામાં એમને સાથ આપ્યો છે. પરંતુ અવસ્થાની અનુકૂલીને ઝીલનારો અને અનુભવનારો પ્રેક્ષક વર્ગ ન હોત તો. એટલે એવું લેખક કહે છે કે પરંતુ મારી જે અનુકૂળ છે, મને જે જોનારો જો પ્રેક્ષક વર્ગ ન હોત તો કોઈ પણ કલાકાર છે એ કલાકાર ત્યારે જ ઉજાગર થાય છે ત્યારે કે જ્યારે એ કલાકારને જોવાવાળો પ્રેક્ષક ગણ હોય. જો એ કલાકાર નાટક છે, ગીતકાર છે, સંગીતકાર છે તો એને સાંભળવાવાળી વ્યક્તિ હોવી જોઈએ. જો એ કલાકાર લખનાર છે, ચિત્રકાર છે તો એનું ચિત્ર, એનું લખનાર કોઈક વાંચનાર, કોઈક જોનાર હોવું જોઈએ. તો જ એની કલાને એ ઉજાગર કરી શકે છે. મારા હજારો પ્રેક્ષકોએ મને સુંદરી બનાવ્યો છે એ વાતની હું સગર્વ નોંધ લઉં છું. કદરદાન પ્રેક્ષકો વગર માત્ર એકલો અટુલો જયશંકર. કે અંતમાં લેખક ખૂબ સરસ કહે છે કે કંઈ પણ વસ્તુ છે, આપણે કંઈ પણ વસ્તુ ઈશ્વરે આપણને એક અવતાર આપેલો છે અને આપણે અહીંયા પૃથ્વી પર આવેલા છીએ. આપણે જે કંઈ પણ છીએ એમાં કોઈને કોઈ વ્યક્તિનો ક્યાંક અને ક્યાંક થોડો તો થોડો પણ કંઈક ફાળો હોય છે. જો આપણે એનો આભાર માનીશું તો ઈશ્વર એ આભારના બદલામાં આપણને બીજો કંઈક સારો એવી તક અને સુવર્ણ સમય આપણા જીવનમાં આપે છે. તો અહીં લેખકે પાઠના અંતે ખૂબ સરસ પાઠને અંત તરફ લઈ જાય છે કે જે કંઈ પણ છું હું એ પ્રેક્ષકોનું કદર કરે છે કે હું એમના વગર અધૂરો છું. નહીતર તો હું પ્રેક્ષકો વગર માત્ર એકલો અટુલો જયશંકર હતો. કે પ્રેક્ષકો જો ન હોતે તો હું માત્ર ને માત્ર જયશંકર હોત. અત્યારે પ્રેક્ષકો છે તેના લીધે જય સુંદરી હું છું. એવી રીતે આપણે જોઈએ તો ઘણા કલાકારો એવા છે જે કલાકારો માત્ર ને માત્ર એક કલાકાર જ હોય છે, પરંતુ એને પ્રેક્ષકો એટલું સરસ માન અને સન્માન આપે છે કે જેનાથી એ જે પાત્ર છે એ પાત્રને આગળ વધારી શકે છે અને એ પાત્રના નામે એ ઓળખાય છે. તો મિત્રો, આ હતો આપણો પાઠ સુંદરીની શોધ, જેના લેખક જયશંકર બોજક. પાઠ ખૂબ જ સરસ હતો. ખૂબ જ સરસ એમાંથી શીખવા મળ્યું કે એક વ્યક્તિની કલાથી એ વ્યક્તિ કેટલો આગળ વધી શકે છે અને છતાં પણ એ છેલ્લે અંતે તો પ્રેક્ષકોને જ કદરદાર માને છે કે તમે છો એટલે હું છું. તો મિત્રો, પાઠ સમજ્યા પછી તેના પ્રશ્નના ઉત્તર વાંચી સમજી અને વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેજો, જેથી આગામી આપણી પરીક્ષા લેવાની થાય તો તેમાં તમે સારી રીતે લખી શકો. ધન્યવાદ.